ગઢડામાં મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ હિન્દુ સંમેલન યોજાયું। ગઢડામાં હિન્દુ સમિતિ દ્વારા ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું। બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં હિન્દુ સમિતિ દ્વારા ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલન પૂર્વે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા। સંમેલનની શરૂઆત સંતો, મહંતો અને રાજકીય આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। ઉપરાંત ભારતમાતા પૂજન તેમજ વિશેષ વ્યક્તિઓના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો। હિન્દુ સંમેલનમાં ગઢડા ગોપીનાથજી એસ.પી. સ્વામી સહિત સંતો મહંતોએ સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન તથા રક્ષણ અંગે પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું। ज्योति परब्रह्म दीपो ज्योति जना। हिंदू संस्कृति नो हास थयो छे त्यारे एना संवर्धन माटे गढ़पुरનું મોટું યોગદાન રહ્યું છે। પધારેલા સબ સંતોનો, વડીલો અને આગેવાનો અનુસંધાને આજ સમગ્ર ભારત વર્ષની અંદર आज गढ़ा अक्षर पुरुषोत्तम मंदिर थी भव्य शोभा यात्रा आयोजन थयेलुं। आज हिंदू सम्मेलन गढ़डा अंदर अनेक संतो, आगेवानों की उपस्थिति में विशाल जनसभा आयोजन करेल छे। हिंदू समाज की एकता, हिंदू समाज संगठित रहे अने खास करीने आखा देश ની अंदर समग्र भारत में हिंदू सम्मेलनों थई रह्या छे त्यारे एना भागरूपे आज गढ़डानी अंदर अनेक संतो, महंतो, आगेवानो आ बधानी ज विशाल उपस्थिति में आज गढ़डा में विशाल हिंदू सम्मेलन मळी रह्युं छे। एनी माटे गामनी अंदर भव्य शोभायात्रानुं आयोजन करी अने विशाल लोको आ यात्रा में जोड़ाना अने आ हिंदू सम्मेलन नी अंदर बधा संतो, महंतो, आगेवानोए हाजरी आपी।